એક એવોર્ડ જ ઘેર પડ્યો આવો ઘેર પડ્યો ઘરમાં આઈ બોલી હું બોલી ને મારી ગાંઠમાં લીધો ને બસ જય મેં માતાજી. કઈ ની દેશ વિશે ઘણી બધી આન શાંતિબેને નહીં વિચાર કર્યો કે આપણે દેશ વિશે બે આપણી લીટી બોલવી ને બહુ મસ્ત યાદય કર્યું તું પણ ન બોલે જા તારે હાટું ઝાડું વાવ્યું પછી હીરે હુઈ જાય હો તો જો અટાણે હે ને બકરા ઘેટા આવ્યા પાણી પીવા તઈ સીતારામ બધાય ને અટાણે 9 વાગે ગા ને સીતારામ ને રામ રામ બધાય ને હું હું દૂધ હે દઈને ને દૂધ ભાગે લઈને આવ્યો આવ્યો હા કેટલા દી પછી હું હે ને ટમેટા લઈ આવ્યો હા શિયાર 3 દી થયા ને તો હું એ પણ મગાવતી બાકીમાં લઈ આવ્યો ભાઈ રૂપિયા હું નતો લઈ ગયો ભૂલે ગયો ઓનલાઈન કા હજી ફોન આઈ ગયા તો ઈ કામ પછી બકા ના પાય આખો દી ભેરા થતા એ પછી ઓનલાઈન ની કામ ના નાખવાનું સરસ લ્યો ને હમણાં તા ગામતરા ચાલે આજ કઈ આજ જવાનું હતું પણ આરો થયું मेरे को जाने का है कुतियाना में ઓય હા ઈ તા કુતિયાણું તો વાંધો નહીં કુતિયાણા હતી તો કુતિયાણા नाका पर जाता हूँ હા નાતા નકો પજાતા ने काले का तो अपने पोरबंदर महादेव ग्रुप द्वारा संगीत सिंगिंग कॉम्पिटिशन नतु तो ना पण मजा આવી હાર્દિક ભાઈ મળ્યા ને શાંતિબેન અમારાથી બધા ઘેરા ગયા હતા ને અમારે પાછું હાઈજી સાંજીમાં જવાનું હતું ને એટલે અમે જાજો ટાઈમ ન દેખાઈ ગયા 1.5-2 કલાક તો ખોટી થયા હતા ને 7:30 પાછા નાથી નીકળે ગયા હતા બરાબર અને સરસ મજાનો એવોર્ડ કદાચ હે ને ઓલા વિડિયોમાં ન દેખાય તો દેખાડીએ તમને એવોર્ડ ને અહીંયા કાંઈ મી નહીં જે હાલે માખણ કાઢવાનું કામ સરસ મજાનું માખણ નીકળે હા એ રૂપારું માખણ નીકળે ને પારેટે થઈ હા એમ નીકળે ને એ આ એ ભીહુની ઈસ થાય તાજીયું હોય ને વધારે દૂધ હોય ને તાર ફેટ ન આવે ને પછી પારેટી થાય ને 2 લીટર દૂધ જાય ને તાર ફેટય આવે તો ફેટ આવે એટલે કોઈ દીકરો ખાટે ન લે ના રે ના ના હા કાબુનું રાતનું ભેરું કીધું હા હમણાં તો ઘી ને જ બહુ ખવાતું હમણાં તો આ ગાડીવાન છે ને એટલે નથી ખવાતું તે નથી ખવાતું એ તો કાંઈ લાવીએ ને પહેલું હા એ તા પછી ભીહો કે જાય તાર આગો થઈ જાય ને જો આ હે ને કાલુનો કપા પડ્યો આપણે પોરબંદર ગાતા એટલે તોરાણો ને જ પછી 4-5 જણા વીણે 4-5 જણા વીણે તે હે ને પછી આ 4-5 મોટલા ઉતા ને એ હા પણ 4-5 જણા ઉતા ને તે પછી આ મોટલા હે ને ઈની રેવા દીધે આજ ભેરો તોરેલી હું આજ ફાઇનલી કપા વીણાઈ જા હે ને હે તમને બતાવીએ એવોર્ડ એક એવોર્ડ જ ઘેર પડ્યો આવો ઘેર પડ્યો ઘરમાં આજે એવોર્ડ હે ને આપણી મળ્યો તો જો પોરબંદર ને એક સામ દેશ કે નામ બરાબર ને આ છે આપણી રાજકોટ ગાતા સમસ્ત મેર સમાજ રાજકોટ ને હું તમને ઘણા વિડીયોમાં કીધું તો મારે નવું પાર્ટી બેહાડવું તો તે હે ને ઘેર બેહાડવાનો વેત આ હમાતું ને તો આ હે ને હા ઢેગલો થેગો તો જો આ ગિફ્ટ ને એવોર્ડ આપણે બધા આ ગિફ્ટ છે આપણી ઓલા રણજીતભાઈ આવ્યા હતા આજ બધાની યાદી કરાવું હા ભેગા રણજીતભાઈ આવ્યા હતા ને એણે અમારો સ્કેચ બનાવ્યો તો એ છે નાથી સ્પેશિયલ મારા ચેનલનું નામ છે એમાં ને આ આપણી માસીમાં અહીં આપ્યું હતું એ છે ને આ રાજકોટના 2 એવોર્ડ છે પછી આ પોરબંદરનો એવોર્ડ છે હા ને હજે 2 ઇંચની પડ્યા ખોલા વગર 2 ઇંચની ખોલા વિનાના પડ્યા ખોખામાં પેક પડ્યા એક ઘડિયાળ હે ને એક એવોર્ડ ને ટૂંકમાં પણ ગિફ્ટ છે યાદી તો ઈ એમાં નવું પાર્ટી ખોડા ને તો વેત આવે નકર ન આવે તો મારે તો આજ ઢેફલા ખાવા જવાનું થાય 10 વાગે જાય ને પછી મમ્મા રોસડા થઈ ગયા ઉખેડો કેમાં સોચા મોઢામાં હા જોઈ ને હા નીકળેગા હા તો જૂતું રેડી ઓકે ઘટે કઈ ન ઘટે તો જિંદગી ઘટે બોલું કઈ તો ચાલુ રાખ ભારત માતા કી હે છે ને આપણી ધીરે સ્ટેજ પ્રોગ્રામ નું હે ને અમે સ્ટેજ પ્રોગ્રામ તો નો કહેવાય સ્ટેજ પ્રોગ્રામ તો નો કહેવાય માઇકમાં બોલવાના ધીરે હેવા થઈએ અમને મોકો મળે ને બોલવાનો એના માઇકમાં બધાય બોલાવે ને એમ બેઠા હોય ને કોઈ બીજા બોલતા નહીં થાય કે આપણો વારો આવે ને એટલે જો તું હું બોલાવતી તાળી ઉપાડે કે નહીં ના બોલાવે એમ તે જાય મગજ આખ્યા કહો અહીં થયું તું જોકે મેં 3-4 ફેરે હતા એવા થઈ ગયા ધીરે
તો આ પણ ઈ થયું તું. પણ આ હે ને હેઠું હેરાન બોલીએ ને તો ન વાંધો આવે. જો આ હાંભું હેરાઈ જાય, હાંભી પબ્લિક બેઠી હોય એટલે પૂરું બોલાય જ ન. નહીં, ના પાસે ભાઈ બેઠા હતા ને કે તમારાથી શરૂઆત કરી, હું પેલા બેઠો હતો. હા હું કહું હો તો કરી હું તથા વાંધો નહીં બોલ્યા તો પછી હાર્વિકભાઈ નો વારો પેલા લીધો તો ગુજ્જુ ગોટી ગયો પેલા ઈ બોલ્યા હું કે થોડો આઈડિયા મને આવ્યું હું કે વાંધો નહીં, હું અહીં બોલી બરાબર ફાફણા ફાળ નાખ્યા એટલે હું ભૂકા જ ખાતી નાખી જ્યાં બોલ્યો ને એટલે એટલા માણાને જોવે હાથું ધ્રુજવાનું હાથું તો ધ્રુજતા હોય તો વાંધો ન આવે પણ ભૂલાઈ જવાય ટૂંકમાં હાથું તો ધ્રુજે તો ઈ મને એટલે ઓલું ન થાય. આથી ઘેરથી યાદી કરે કે આઈને ને આ રીતનું આપડી બોલવું ને ઈ પણ ના જાય ને તો બધું ભૂલાઈ જાય. શાંતિ બી નહીં મારા નજી હો આઈ બોલી હું બોલી ને મારી ગાંઠ માં લીધો ને બસ જય મેં માતાજી. કઈ વિચાર્યું જ નતું. નહીં નાથી તો સારું બોલે. હા મેં કઈ વિચાર હું આ એટલે બધા કોન્ફિડન્સ લઈને જાય ને આઈ ઓલું કરે કે આઈ બોલવું ને આઈ બોલવું ને હું કઈ વિચારવાનો જે શબ્દ આવે ને જેટલા બોલાય ને એટલા બોલે લેવાનું, એટલે મગજ માથે આવે એટલું બોલે લેવાનું. આપડી ખબર જ છે કે આપડી જાજુ તો બોલે નહીં હોગીએ, માથે બોધરેશન લેવાનું નહીં. નો જ લેવાય, પ્રશ્ન આજ આવે ઈ બોલ નાખ. બોલ નાખવા. નહીં દેશ વિશે ઘણી બધી આન શાંતિબેને નહીં વિચાર કર્યો કે આપણે દેશ વિશે બે આપણી લીટી બોલવી ને બહુ મસ્ત યાદય કરી હતું પણ ન બોલે. ફાઇનલી જો આપણો કપાસ વીણાઈ ગયો, નૈક્યું હાંઠિયું દેખાય ને જો આ હે ને ઓલા ભોપા બકરા સારે ને હાંઠિયું ઉપાડે દે ને પાછા ભરાઈ કરે દે ને હાથી જોડે દીધું ને મામા આવે ગા. બાય બાય સી યુ. કાં જાઉં? વિવાહ કરવા ઓય હા લે તમારે તો વિવાહ કરો. તમે આ કરો કામ. તો હે ને ધીરે ધીરે હાથી જોડે દીધું કઈ હમણાં બધું બાંધ્યા ત્યાં ધીરે ધીરે ખેડા રાખે ને તો ધીરે ધીરે હેલ્યા રાખે બરાત ની ભારી ન લાગે. હા પેલા પારી ભાંગે પડે હમાર માર દેવ પકા 3-4 મહિના થયા બેઠા. હાથું વાર ને હા માર બાપા ની હમણાં હાથી આંકવાનું નતું ઉપર એને કરીને હાવ છોડતી. એને હાથી હોય કઈ નો હાથી ને પાણી. હા બરાબર જોઈ લેજો બે મારે ઈ બાંધ્યા છે, એનો ઉપયોગ થઈ જાય ને. બાપ દીકરો બે હાથ કા એ વા પૂગે જાય આગળ ઓઈલા ને કાંચમાં હારો છે. જો વાહ સુધી હે ને ભર થઈ ગયા હાથીયું ના. કર લઈને તો એ હારી ગાલે છે. હાથી ઉપાડે તો લીધી પણ ભર કરવાના બાકી છે. આ એટલામાં થઈ ગયા ભર. ના 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 ને ઓલો ખૂણો હે ને ઈ આજ વીણાઈ જાય ને આની કાકા દીકરાને હાવ લાડવા ઢેફલા ખાવા જાઉં. છે આપડા ઘઉં આ છે તમે આપણા. તો કોઈ દી જોયા નહીં હોય. હા રૂપારિયું જોયો લોયરું નીકળી ગયું. મારે હે ને અટાણે વાવવું ઝાડવું 3 દીઠિયાનું નાના પડ્યું શોભાનું હે ફૂલ ઝાડ રમણે દી ગાતા ને બગહરે તી હે ને શાંતિબેનને ઘેરથી અમે લઈ આવ્યા હતા. જો મિયારીથી આ લગભગ ને ઘેર હોય જ પણ કલર અલગ અલગ હોય. આ હે ને શાંતિબેન કહે કે આની ડાયરો ઈ કે લાગે જાય તે હું કાં તો લાવ મારે એક શોભાનું ઝાડવું તો નથી થતું, આ બધા મોટા મોટા થાય તો હે ને વાવવાનું હે. જો આ પાણી જાય ને તે પાણી નાખવાની ઉપાદી ને તો હે ને હું આ વાવે ત્યાંથી ઘરનું આંગણું આવે જાય ને બે વાતું તો અટાણ હે ને મુરીત આવે બહુ તો હે ને હું કહી લેતી આવે રીંગણીના કિયારામ પડી લગભગ ભર ઉનાળો આવે ગો હસ ધૂમી કાર તડકો પડ્યો હવે કાઢ્યું હતી. આ રીંગણીની વિદાય દેવાનો સમય આવી ગયો છે. આનો કંઈ વાંક ને તે તડકા પડે ને તે હાવ સુકાઈ ગઈ. પાણી તો કાયમ જવા દઈએ પણ તો એમાં કંઈ કોહ ને તેનો કંઈ વાંકાઈ ને તો ઉંમર થઈ ગઈ ગલઢી થઈ ગઈ. અને આ હે ને ઘરને આંગળે ટમેટીનો છોડવો ઉતો તે માઈ ઉપાડે ને આ વાવ્યો ને તે આ હે ને માથું નાખે ગઈ. કામ થાય એવું ઉજરે કે પછી જોયું જાય. હાલો તો એવું હે ને ઝાડવું વાવે તો નકર પાછી ભૂલે જાય ને તો ઓલું નાના ડાયર સુકાઈ જાય. કાં ગો હરિયો હરિયો ને આમાં જો લીલાડામાં હાલે છે પાણી. હેલો ગાય હાથ જોડે. હા ઓલી મોટી મકાઈમાં વાર દીજો. દેખાતી એમાં ના રે ના ઓલી મોટી મકાઈમાં વાર દીજે એ સુકાઈ જતા પાણી. બધાયમાં લાગત જ લેવું હશે. હાલો સરસ મજાનું આપણે હે ને ઝાડવું વાવી દીધું એ ઉજરે તો આપણા ભાગ ના કથિયું કઈ ગલો માલો એ દોલું મોલા હે ને હવારનું એકલો છે કણ છે હાવ નીકળ્યું
કોણ છે પાસે આવે ને જા તારે હાટું ઝાડવું હોય પછી હીરે હુઈ જાય હો તો હો જા એવા રેવા દે તો થાય ગોડે નાખે લખણ વતા ધૂળ વાળા હાથો ભર્યા કંસાટો ગલમાલો જો કોણ છે ગલમાલો કઈ કામ થયું કેણીએ માર્યો તારા સાથી દોરો કી નાખા બધાય હે ઓલા હે ને બધા રખડવા વૈયા જઈને આ હે ને કઈ જાતો ને પાણી આરો ત્યાં પછી કણી સા કરે ને ગલમાલો લેપરા કાં છે પણ ગાંડો નીકળ્યો હે ગોલ દે વાહ ડાયો છે ડાયો ને બટકો ભરવા બે આથી વાહ આરો મોરડો કે કાં હે બટકો ભરવા જોયું મસ્તી કરવી હા જો ને ઝાડવું હોય તારા હાટું ગોડે ન નાખતો ને કૂટાડે નાખી નખું લાગે હાલો આજ છે ને કપા વીણાઈ ગયો વેલો 11:30 વાર હે આજે આવે ગા માણસો એ તોરે લઈએ કપા જો અટાણે હે ને બકરા ઘેટા આવ્યા પાણી પીવા તરી હા થયા તે આગળ મોટર ચાલુ કરે ને ધોરીઓ ભરી દીધો આની આ ધોરીઓ હે ને તે મજા હે એકાદી બે ફેરે દીમાં ચાલુ કરવી પડે બેટાણે પીએ લઈ ધોરિયામાં ચાલુ કરીએ ને મોટર પૌ હે ને જો એટલું ખેતર હે ને સારે એટલા ખેતરમાં સારે લીધા ને હાથી ઉપડાઈ ગઈ ભરાઈ થેગા ઉણીકરનો ખૂણો હે બાકી તો ઈ કઈ ના ભીહું ના જે થોડા પીએ થોડું પીએ તો ઓલી કોરા હે ને આપણે હમારે આકે નાખો હે આ પાછી રાત આકે આ મોજ કરતા જાય ધીરે ધીરે થોડી ભારી ન લાગે હા આમ થાતું જાય ને હાથું ઉપાડી જાય ખબર રાપ ને હમાર ને બધું વારા ફેરતી હાલે વહાલા પર